જો હું તમને બતાવું ઈ વાળવાના પૈડા છે એમનો એમાં તો જો કે કંઈ થાય નહીં આપણે જેમ ઠંડા થાય એમ સારું હું છે ને સંજીવની બુટ્ટી લઈને બેસી ગઈ છું આપણે વિડિયાના ચક્કરમાં છે ને ભૂલી ગઈ છાશમાં બરફ નાખ્યો તો થોડોક છાશમાં અહીંયા નાખ્યો તો ને થોડોક છે ને ભાવેશવાળીએ છાશ લઈ ગયા હોય ને એમાં નાખ્યો હોય છાશમાં બરફ નાખતા આટલો બરફ આપણે વધ્યો છે ચાલો તો આપણે છે ને કિચનમાં આવી ગયા છીએ અને આપણે 700 ગ્રામમાં 300 ગ્રામ ઓછો છે માવો એની આરે છે ને આપણે 250 ગ્રામ ખાંડ લીધી છે મસ્ત મજાના ઘરના ને ફ્રેશ ચાલો તો વાગ્યા છે 7:45 અને અમે છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ ભાવેશને બહુ ઉતાવળ છે તો મેં ચા લઈ લીધો ને તો એનો અડધો નાસ્તો પણ કરી લીધો છે બસ બાપા સીતારામ કહી દો બાપા સીતારામ ચાલો તો આવી જાવ બધા નાસ્તો કરવા માટે ચાલો તો સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે 7:45 નાસ્તો કરવા માટે પણ બેસી ગયા છીએ અને ભાવેશ છે ને ભાવેશને તો એટલી ઉતાવળ છે ને અહીંયા તો નાસ્તો અડધો થઈ ગયો છે ઊભા ન થઈ જાય તો સારું અમારે હજી બેસવાનું છે જે તમે રકાબીમાં ચા જ લીધો છે ચલો તો બતાવો આપણે નાસ્તામાં આજે શું છે ને એ તો આજનો નાસ્તો છે ને આપણે આવો કંઈક છે કાલ સાંજના આપણે બ્રેડ પકોડા છે ને ગરમ ગરમ ચા છે ને ભાવેશ તો નાસ્તો કરી લેવા ઉપર આવ્યા છે ભાસ બધાને બાપા સીતારામ કહી દો બાપા સીતારામ હાલો બધા નાસ્તો કરવા નાસ્તો કરી લીધો જો જીન ઝડપે નાસ્તો કરી લીધો શું કર્યો હોય નાસ્તો તો ચાલો તો રાતના ઠંડા બ્રેડ પકોડા છે ને ચાલે ને એ આવી જાવ ચાલો તો નાસ્તો કરી લઈએ ચા થાય છે ઠંડો ને આવી જાવ બધા નાસ્તો કરવા માટે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ તો મોર્નિંગના વાગી ગયા છે 9 ને અમે નાહી ધોઈ ધૂપ દીવા કરી નાસ્તા કરી અને ફ્રી થઈ ગયા છીએ અને નાસ્તામાં આપણે કાલે રાત્રે જે બ્રેડ પકોડા બનાવ્યા હતા ને એને જ આપણે ચાની સાથે લીધા છે અને ભાવેશ તો વાડીએ જવા માટે નીકળી જ ગયા હોય તો બધાને ખબર જ છે કે તો વહેલા નીકળી જાય તો આજ તો ઘણું લેટ થઈ ગયું હતું 7:45 તો હજી અમે નાસ્તો કરતા હતા કેમ કે આજ નાસ્તો કંઈ બનાવવાનો નહોતો ને તો ટેન્શન નહોતું તો ભાવેશ કેવું કરે નાસ્તા કરવા બેઠા ને તો કે મને તો થોડો અમથો જ ચાલશે કે મારે નથી કે પકોડા ખાવા તો હું રોટલી બનાવી આપું તો કે નહીં હું કદી ભૂખ તો લાગે ને નાસ્તો તો કરવો જોઈએ ને આજ કેમ ના પાડે તો કે મેં રાત્રે 1 વાગ્યા સુધી જાગતો હશે આપણે ખબર ન હોય 1 વાગ્યા સુધી મોબાઈલ જોયો હશે તે કે 1 વાગે મેં પાછા 2 પકોડા કે ખાધા હતા કે પછી કે હવે શું ભૂખ લાગે કે પછી કે નીંદર કે કેટલી મારે થઈ હોય ભૂખ લાગે મને એવું કર્યું ભાઈ પછી 2 બટકા ચા પી લીધો તો થોડા આમ તો ખાધું તો એમાં અડધા પોણા જેટલું ખાધું હશે એની પકોડું બાકી તો પછી ચા પી લીધો તો એટલે એવું કર્યું જો અત્યારે છે ને પાછા બધાને પકોડા થઈ જાય એમ હતા તો પછી કાંઈ આપણે બીજું કાંઈ નાસ્તામાં બનાવ્યું નહોતું મારે આપણે તો એવું એટલે કાંઈ જોઈને ખબર જ છે બધાને તો આપણે તો જમાવટ આવી ગઈ એમાં ઠંડા હોય ને પકોડા એટલે વધારે મજા આવે રાત્રે ગરમ જોઈ બનાવ્યા હોય ને ત્યારે ગરમ જોઈએ ને સવારે ઠંડા હોય ને તો ચા ભેગા મજા આવે પાછા ગરમ ચા ભેગા પકોડા હોય ને એટલે નાસ્તા મજા આવી જાય તો પછી અમે બધા અહીંયા એક દોઢ ખાધું ચા ભેગો ને 2-2.5 પાછા મોકલાવ્યા નાસ્તા માટે વાળીએ મારા દેર માટે તો અમારો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો ને હવે રૂટીન બધા કામ કરીએ છીએ આપણે અત્યારે દુકાનમાં આવી ગયા છીએ બહાર પોતા મરાય છે અને મારે અહીંયા ઝાપટ ચોપટ હજી બાકી છે કરવાનું તો હવે હું છે ને ઝાપટ ચોપટ ને બધી મંડો કરવા પછી હજી જો કાલ મેં બેડશીટને ધોઈ હતી તમે નથી કહેતી કે બેડશીટને લગાવી દઉં બધું તો એ કયો છે લગાવવાનું છે નહીં પોતા લાગી ગયા છે પણ હજી બેડશીટ લગાવવાની છે ને દુકાનમાં ઝાપટ ચોપટ કરવાની છે કાલ પાછો માલ આવ્યો છે તો એ ગોઠવવાનો છે ને આજે પાછો માલ આવવાનો છે એટલે છે ને કાલ આવ્યો છે ને માલ હું ગોઠવી દઉં નકર બધો માલ ભેગો થશે ને તો પાછો ગોઠવવામાં વાર લાગશે એટલે છે ને આ કાલનો માલ આવ્યો એ ગોઠવી દઉં ને પાછો આજ માલ આવશે ને તો પાછો એ ગોઠવવો પડશે તો ચાલો છે ને ફટાફટ કામે લાગી જાઉં નકર પછી ક્યાંય પહોંચાશે નહીં કામમાં હું છે ને સંજીવની બુટ્ટી લઈને બેસી ગઈ છું આપણે છે ને ત્યારે પીવાની છે આજે કેવું થયું વિડિયાના ચક્કરમાં આપણે છે ને સંજીવની બુટ્ટી રાત્રે પીવાના જ ભૂલી ગયા હતા તો ચલો હવે છે ને અત્યારે નાસ્તો કરી લીધો છે ને તો પી લઈએ એમ તો 9:30 વાગવા આવ્યા છે આપણે 7:45 નાસ્તો કરતા હતા આપણે વિડીયો શૂટ કર્યો તો ત્યારે તમને આગળ વિડીયોમાં મેં જણાવ્યું હતું અત્યારે 9:30 વાગવા આવ્યા છે તો હવે છે ને
અત્યાર સુધી હજી આપણે પાણી પણ પીધું નથી, તો પાણી પી લઈ અને આ સંજીવની બુટ્ટી પણ આપણે પી લઈએ. ચાલો, તો રાત્રે પીવાની નથી ને, તો હવે સંજીવની બુટ્ટી આપણે અત્યારે પી જ લઈએ. જો હું કેટલી પીવું છું ખબર, એકદમ મોટી ચમચી, અને પાછી એ પણ આપણે અડધી ભરી છે. હજી પાણી પીવું જોશે, હજી થોડી રહી ગઈ છે, જીભમાં ચોઈટી છે. હા, હવે રેડી. ચલો, તો આપણે છે ને આપણે સંજીવની બુટ્ટી પણ હવે પીવાઈ ગઈ છે. ચાલો, અમારે છે ને કાલે સાંજે જે દહીંનું દળાવીને ભાવેશ દળાવીને લઈ આવ્યા હતા ને બાજરાનું, એ હવે લોટ અટાણે ચડાય છે તો ડબરા ભરીને પછી મૂકી દઈ. ખાઈ લો, હાલો ને બધાને બાપા સીતારામ કહી દો. હાલો લોટ ચાડવા હગાવ ન બોલાવાય, કોઈને કામ કરવા બોલાવાય. હાલો, તો અમારે અહીંયા લોટ ચડાય છે. કામવાળા, હા, કોઈને કામ કરવા થોડા બોલાવે કા? કામ કરવા ન બોલાવે કા? રોટલા ખાવા આવજો કે? હા, રોટલા ખાવા બર કઈ, બાકી કામ કરવા થોડા બોલાવે કોઈને. સારું, હાલો લોટ ઠેકાણે કરી દઈએ. ચાલો, તો વાગ્યો છે 1 અને આપણે છે ને જમી અને ફ્રી થઈ ગયા છીએ. ને આપણે છે ને એ નાખતા આટલો આપણે વૈધો છે. થોડોક છાશમાં અહીંયા નાખ્યો હતો ને થોડોક છે ને ભાવેશવાળીએ છાશ લઈ ગયા હોય ને એમાં નાખ્યો હોય. છાશમાં બરફ નાખતા આટલો બરફ આપણે વૈધો છે. હવે આપણે છે ને અત્યારે જમીને વજ્રાસનમાં બેઠા છીએ ને, તો જ્યાં સુધી વજ્રાસનમાં બેસીએ ને ત્યાં સુધીમાં આપણે સ્કિન કેર કરવાની છે આનીથી, આઈસ ક્યુબથી. ચાલો, તો 2 ભાગ કરી નાખીએ. આઈસ ક્યુબનો ઉપયોગ સ્કિન પર કરવાનો છે આપણે. તો કરવો ને, વજ્રાસનમાં બેઠા છીએ ત્યાં સુધીમાં ખોટો ટાઈમ વેસ્ટ ન કરવો ને, તો આપણે આનો ઉપયોગ કરી લઈએ. ચાલો, સ્કિન કેરે થઈ જશે ને વજ્રાસનમાં બેસાઈ પણ જશે, 2 કામ થઈ જશે ત્યારે. રાઈસ વોટરમાંથી આઈસ ક્યુબ બનાવેલો નથી, આ તો આપણે નોર્મલ પાણીમાંથી જ બનાવેલો છે. રાઈસ વોટરમાંથી જે આપણે આઈસ ક્યુબ બનાવ્યો હોય ને, તો સ્કિન માટે આના કરતાં પણ વધારે સારો. આવું આજે છે ને રાત્રે આપણે ચોખાને પલાળી દેશું અને સવારે એમાંથી રાઈસ વોટર બનાવી અને પછી આઈસ ક્યુબ બનાવવા જમવા માટે રાખી દેશું. અત્યારે તો આપણે ખતમ થઈ ગયો છે, તો અત્યારે તો આપણે નોર્મલ વોટરમાંથી બનાવેલા આઈસ ક્યુબ આપણે અત્યારે તો યુઝ કરીએ છીએ. રાત્રે ચોખા પલાળીને એમાંથી જે આપણે રાઈસ વોટર બનાવીએ ને, એ સ્કિન માટે વધારે સારું. 2 ચમચી ચોખામાંથી રાઈસ વોટર તો ગ્લાસ 1 બની જાય. એટલે આજે છે ને આપણે ચોખા પલાળી દેશું અને રાઈસ વોટર રેડી કરી લેશું. તમારે આઈસ ક્યુબ નો જમવો હોય ને વોટરમાંથી, તો તમે છે ને રાઈસ વોટરનો સ્પ્રે પણ છાંટી શકો કલાક અત્યારે સ્કિન માટે. એનાથી છે ને તમારો ઓપન પોર્સ જે હોય ને એ બધા ખુલી જશે. ચાલો, બધો જ આપણો આઈસ ક્યુબ છે ને ખતમ થઈ ગયો છે. ચાલો, તો આપણે ફેસ વોશ કરી અને દુકાનમાં આવી ગયા છીએ. વજ્રાસનમાં બેસાઈ ગયું છે. સ્કિન કેર પણ થઈ ગઈ છે અને સ્કિન કેર કરતાં કેટલી વાર દોડાદોડી કરી ગઈ હોય દુકાનમાં, એ પાછું એમાં સ્ક્રિપ્ટ થઈ ગયું હોય એટલે તમને કંઈ ખબર ન હોય, એટલે દોડાદોડી ભેગી હોય. ચાલો, તો હવે તો છે ને થોડી વાર આરામ કરી લઈએ. ચાલો, પહેલાં તો છે ને આપણે માવાને ચોખવા માટે પહેલાં તો બાઉલનો છે ને આપણે ધડો કરી લઈએ.
ચાલો આપણે આનો થોડો થઈ ગયો છે. હવે આપણે એમાં ચોખવાનો છે માવાની. ચાલો તો હું છે ને માવો એડ કરું છું. તમે ચેક કરજો આપણો માવો કેટલો થાય છે. 650 ગ્રામ ઉપર થયો છે આપણો માવો. ચાલો તો આપણે છે ને 700 ગ્રામની ઉપર થોડોક છે ને 30 ગ્રામ જેટલો ઓછો આપણે માવો હતો. ચાલો તો આપણી છે ને 800 ગ્રામ ખાંડ ચોખાઈ અને રેડી થઈ ગઈ છે. ચાલો તો વાગ્યા છે 4 અને એકદમ ધોમ તડકો છે. આપણી ઓસરીમાં છે કે હું ઊભી છું ને અહીંયા ત્યાં સુધી આપણે તડકો આવી ગયો છે અત્યારે. એટલે આપણા રૂમના દરવાજા સુધી તડકો આવી ગયો છે અને ધોમ તડકો છે ને અત્યારે આપણે બનાવવાના છે માવાના પેંડા. તો એના માટે આપણે છે ને માવો અને ખાંડ બધું ચોખીને રાખી દીધું છે. કેમ કે કેટલા દિવસ થયા, 2-4 દિવસ થયા માવો ફ્રેશ માવો આવ્યો તો ઉતારીને તરત જ માવો છે ને અહીંયા બનાવે છે ને વાડીની આપણે બાજુમાં છે એ લોકો. તો એને ફ્રેશ જ સરસ મજાનો ઉતારીને આપણને આપ્યો હતો. પણ આપણને ટાઈમ કાંઈ મળ્યો નથી. 3-4 દિવસથી ફ્રીજમાં પડ્યો હતો. તો અત્યારે આપણે છે ને હવે તડકો કરી રાખીને તો કંઈ કામ થશે નહીં. તો હું આજ છે ને બનાવી જ નાખું. તો આપણે છે ને ખાંડાઈ ચોખી લીધી છે ને માવો પણ ચોખી લીધો છે. તો ચલો મારી જોડે તમે કિચનમાં ને આપણે છે ને બનાવીએ ફ્રેશ માવાના મસ્ત મજાના પેંડા. ચલો મારી સાથે કિચનમાં. ચાલો તો આપણે છે ને કિચનમાં આવી ગયા છીએ અને આપણે 700 ગ્રામમાં 300 ગ્રામ ઓછો છે માવો. એની આરે છે ને આપણે 800 ગ્રામ ખાંડ લીધી છે. વધારે મીઠા કરવા હોય ને તો તમે વધારે પણ એડ કરી શકો. બાકી તો આ પરફેક્ટ માપ જ છે. આપણે તો વધારે મીઠું ખાતા હોય તો વધારે ખાંડ પણ એડ કરી શકો. ખાંડ ડૂબે ને એટલું પાણી એડ કરશું. ચાલો હવે છે ને આપણે આની ચાસણી લેવાની છે. આ તો ખાંડને છે ને ઓગાળી લઈ. ચાલો આપણે છે ને ખાંડ ઓગાળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને માવો છે ને માવો આપણે છે ને આ રીતે જ હતો. એટલે આપણે કઈ ખમણવાની જરૂર નથી. આમનો જ આપણે છે ને એડ કરી દેવાનો છે. હજી તો વાર છે. ચાસણી લેવાની છે આપણે. ચાસણી આવી છે ને પછી એટલે કઈ માવાને આપણે ખમણવાનો છે નહીં. ચાલો આપણી ખાંડ ઓગળવા માંડી છે. ફટાફટ ઓગળી જશે ને હમણાં ચાસણીને આવતા તો વાર નહીં લાગે. પછી આપણે છે ને ભાવેશ કેટલા દિવસ થયા કહે છે મને કે તાર કેદી પેંડા બનાવવા કેદી બનાવવા જ પેંડા. માવો એ કે ખરાબ થઈ જશે પછી કે. જો એકદમ સરસ મજાના બબલ્સ માંડ્યા છે આપણી ચાસણીમાં આવવા. જો આપણી ચાસણી આવી ગઈ છે. આપણે માવો છે ને એમાં એડ કરી દઈએ. આ છે ને બધું આપણે ભાંગી નાખીએ. એકદમ સ્લો ગેસ પર આપણે છે ને મિક્સ કરવાનું છે. અને ચાલો છે ને આપણે એકદમ સ્લો ગેસ પર આપણે છે ને આને મિક્સ કરતા રહેવાનું છે. ગેસ તો એકદમ સ્લો રાખવાનો છે. બાકી તો છે ને નીચે માવો બેસી જશે અને પેંડા પણ તમારા છે ને એકદમ હાર્ડ થઈ જશે જો ફૂલ તાપ હશે ને. તો એમ જે મિક્સ થશે ને એમ છે ને માવાનો કલર ચેન્જ થતો જાય. આપણો માવો પરફેક્ટ રીતે છે ને શેપમાં આવી રહ્યો છે. અને આપણે માવો છે ને એકદમ પેન પણ છોડે છે. અને માવા વાળવા માટેનું પરફેક્ટ ટેક્સચર આપણે છે ને બની અને રેડી થઈ ગયું છે. હવે આપણે આને ગેસ ઉપરથી ઉતારી લઈએ. ચાલો આપણે બહાર આવી ગયા છીએ ને કલર તમે જોઈ શકો છો. મારું અંધારું પડે છે દેખાશે નહીં. ચાલો અંજવાડે તમે આનો કલર પણ જોઈ શકો છો. ચાલો હવે છે ને આને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠંડુ પડી જાય ને પછી આપણે આમાંથી પેંડા વાળવાના છે. ચાલો વાગ્યા છે 6:45 અને જો હું તમને બતાવું. જોઈ લ્યો રોટલીની હાલત. દુકાનમાં વહી ગઈ હતી ને આપણે પેંડા હજી વરાણા નથી. વાળવાના પડ્યા છે એમનો. એમાં તો જો કે કંઈ થાય નહીં. આપણે જેમ ઠંડા થાય એમ સારું સરસ ના વળી જાય. પણ આ રોટલીની હાલત તો જુઓ તમે. જો ત્યારની હજી દુકાનમાં જ હતી
હું કોઈ રસોઈ બનાવતી છે 6:45 વાગી ગયા છે પણ જો આવું કામકાજ હોય બધું. ગાય કૂતરાની નાની નાની બે બનાવવાની હતી પણ પેલી ગાયની જ રોટલી ખરાબ થઈ ગઈ એકદમ, એટલે આવું હોય બધું. ચાલો તો વાગ્યા છે 7:30 અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર. જ તો એકદમ લેટ થઈ ગયું છે. 7:30 5:30 વાગ્યાની શાક સંભારા સુધારતે તે ને તો એ અત્યારે છે એક રોટલી બનાવી લીધી છે ને શાક બનાવી લીધું છે. એ દુકાનમાં દોડાદોડી કરતાં કરતાં અત્યારે ખીચડી મૂકીને આવી છું. ખીચડીની સીટીઓ જે વાગે છે ને ભાવેશ લાવ્યા છે ગાજરવાડિયાથી ગાજર ને મરચાં ને તો એ બેઠા બેઠા સુધારતા હતા ગાજર મરચાં સુધારીને એ ગયા છે દૂધ લેવા. ને મારે જે આ ખીચડી બની છે ને તો હજી સંભારો બનાવવાનો છે. તો પછી ખીચડીની સીટી વાગે ને ત્યાં સુધી આપણે જઈએ ને નીચે તો વિડીયોનો એન્ડ લઈ આવીએ, નકર વિડીયોનો એન્ડ લેવાનું પણ રહી જશે. એટલે ખીચડી બને ને ત્યાં સુધીમાં આપણે એન્ડ લેવા ધાબા ઉપર આવી ગયા છીએ. અને આગળ મેં તમને રોટલી બતાવી હતી, આપણા રોટલીના સીન. એટલે રોટલી હોય કે રોટલો હોય તાવડીમાં હોય ને દોડાદોડી દુકાનમાં કરતા હોય ને એટલે આ પોઝિશન થાય. એટલે આવું હોય અમારું. તો ચાલો હવે છે ને આજે શોર્ટ વિડીયોનું શૂટ પણ કરવાનું હતું. 2 વિડીયો, એક નાના 2 વિડીયો શૂટ કરવા હતા શોર્ટ વિડીયો, પણ એકોય થાય એમ છે નહીં. પાછળ અંધારું તમને દેખાતું જ હશે. એટલે હવે આમાં કાંઈ ક્વોલિટી સારી આવે નહીં વિડીયાની, એટલે આપણે શોર્ટ વિડીયો હવે આજ કેન્સલ કરીએ ને હવે કાલ 2 ભેગા ઉતારી લેશું, બીજું કાંઈ ન થાય. એટલે ચાલો તો હવે છે ને આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. બોલવામાં ગેંગે ફેફે થઈ જાય છે કેમ કે કામનો હાહો હોય ને એટલે શું બોલવું શું ન બોલવું ને એ ખબર ન પડે. આવું હોય બધું. ચાલો તો બધાને મારા બાપા સીતારામ. લાઈવ દર્શન ઘણાને થતા હોય ને ઘણાને તો ફ્લેટમાં ને એમાં રહેતા હોય, ઘણાને થતા હોય દર્શન, ઘણા ન થતા હોય તો લાઈવ ચાંદા મામાના દર્શન કરી લ્યો. એ વિડીયો બનાવ્યો ને મેં પેંડાનો વિડીયો બનાવ્યો. હવે સાચું હજી તો કહેવાનું ભૂલ. એક વાત ખાસ, હજી આપણે પેંડા બનાવ્યા છે ને એ હજી વાળવાના બાકી છે. એ હાવ ઠંડુ થઈ ગયું છે બધું. એ તો હજી કહેવાનું તમને ભૂલાઈ જાય છે. ચાલો તો હવે છે ને નીચે જઈ સોઈને બધું કમ્પ્લીટ થઈ જાય, જમી કરીને પછી પેંડા હવે આપણે વાળવાના છીએ. આજના વિડીયોમાં બતાવાશે તો બતાવીશ, બાકી તો પછી છે ને કાલ તમને બતાવી દઈશ કાલના વિડીયોમાં. તો વાગ્યા છે 8:45 અને આપણે આવી ગયા છીએ પેંડા વાળવા માટે. જસ્ટ હજી વાસણ ઉટકી ને ફ્રી થઈ ને ડાયરેક્ટ બેસી ગઈ છું. હું કહું જો હમણાં લંબાવી જઈશ ને, લંબાવી જાય એટલે મોબાઈલ લઈને બેસી જાય એટલે હું કહું ભૂલાઈ જશે. પહેલાં આવે છે ને અને પેંડા વાળી લઈએ આપણે. જો કેટલું ખોટ સરસનો પેંડા વળે એવું ટેક્ચર સરસ મજાનું થઈ ગયું. જોઈ શકો તમે, મસ્ત મજાના પેંડા વળે છે એમ છે. ઘી તો લઈ આવી છું, કદાચ હાથમાં ચોટે ને તો ઘીવાળો હાથ કરી ને આપણે પેંડા વાળી લઈએ. પણ જો એકદમ હાથમાં કે ચોટે એમ પણ નથી, એવા પેંડા વળે એમ છે મસ્ત મજાના. ચાલો તો નાનકડા એવા પેંડા ઝીણકા એવા વાળી લઈએ આપણે. ચાલો માવાના પેંડા મારી જેમ જેને ભાવતા હોય ને એ આવી જાવ પેંડા ખાવા. કેમ ભાવેશ? બરાબર ને? આવશે તો ખૂટી ગયા ભાવેશ કે કાલ સાંજ નહીં પડે ભાવેશ, લગભગ તો હું જ નહીં રહેવા દઉં. સવારમાં લેતા જજો તમારા માટે. ભાવેશને કીધું બેઠા બેઠા વાળી દો, પણ ભાવેશ કે તો ઢેફલા પાડી નાખો. કે ઢેફલા પાડી નાખો, ન વાળી દીધા. તો હું કહું હાલો વાસણ ઉટકીને હું પછી વાળીને લઈશ, બીજું તો શું કરવું. ચાલો તો મસ્ત મજાના આપણા પેંડા વડાઈ અને રેડી થઈ ગયા છે. એક પ્લેટ ભરાઈ ગઈ છે ને બીજી પ્લેટ હવે લઈ આવું. હજી એક પ્લેટ ભરાઈ જશે. આવી જાવ છે ને પેંડા ભાવતા હોય ને એ મસ્ત મજાના ઘરના ને ફ્રેશ માવાના છે આપણે, જેને ભાવે એ આવી જાવ. તો તે પછી છે ને વિડીયોનો એન્ડ કરવાનું એકદમ ભૂલાઈ જ ગયું છે, કેમ કે સાંજે કેવું થાય
આખા દિવસની જે ક્લિપો મેં ભેગી કરી હોય અને પછી જે વિડીયો સેવ કર્યો હોય ને એ વિડીયો પછી અહીંયા આવે 4G એટલે વિડીયો અહીંયા અપલોડ થાય નહીં. એટલે મારા દેરના મોબાઈલમાં એ વિડીયો મારે એના મોબાઈલમાં વિડીયો નાખવું, પછી એમાંથી અપલોડ કરું ને એ પાછો એ વાડીએ જાય ને ત્યારે એમ ત્યાં 4G આવે ને એટલે ત્યાંથી વિડીયો અપલોડ થાય. બાકી અહીંયાથી તો અપલોડ પણ નથી થતો. અને સ્ટોરેજ એ મારે છે ને વિડીયોમાં વધારે હોય ને તો પાછું ફૂલ થઈ જાય છે. એમાંય ક્લિપો તો આપણે આખા દિવસ ઉતારતા હોય એટલે ક્લિપો તો એકદમ લાંબી થઈ જતી હોય ને તો એમાંય છે ને સ્ટોરેજ બહુ ફૂલ થઈ જાય છે. એટલે અવરા મોબાઈલમાં છે ને ક્લિપો એમાંથી નાખવી પડે એમાં ને વિડીયો નાખવા પડે કદાચ સ્ટોરેજ ફૂલ થઈ જાય ને તો. એટલે એક વિડીયો તો માન રહે તો છે ને એમાં સ્ટોરેજ ફૂલ થઈ જાય છે એટલે બહુ મહેનત કરવી પડે. ત્યારે એક વિડીયો બને છે તો પ્લીઝ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં પણ છે ને આપણા વિડીયોને શેર કરી દેજો. તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. અને આપણે છે ને જમી અને ફ્રી થઈ ગયા છીએ ને આપણે છે ને છાશમાં બરફ નાખ્યો તો